રાજકોટમાં જંગલેશ્વરના મેગા ડિમોલેશનની અંદર પોલીસનું પણ ઓપરેશન ક્લીન ખૂબ સારી રીતના ચાલ્યું છે. ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે. આજ રોજ ડીસીપી ઝોન 1 હેતલ પટેલના જણાવ્યા અનુસાર ઓપરેશન ક્લીન અંતર્ગત 200 જેટલા હિસ્ટ્રી સીટર હતા તેઓની કમર તોડી પાડવામાં આવી છે. ડ્રગ્સથી લઈ જે વ્યાજખોરીનું ચક્ર જે ખોલીઓથી ચાલતું હતું એ ખોલીઓને જમીન દોસ્ત કરી દેવામાં આવી છે. ઓપરેશન ક્લીન અંતર્ગત થયેલી આ ઐતિહાસિક કાર્યવાહીથી શહેરના માફિયાઓ અને ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે. કાયદાનું શાસન મજબૂત બન્યું છે. જે પણ વાત કરીએ કે આજે ખોલીઓની વાત કરીએ કે ઓડીઓની વાત કરીએ તો આની અંદર અનેક ગુનેગારો છેલ્લા 10-15 વર્ષ અમારા પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોની વાત કરીએ તો હિસ્ટ્રી સીટર્સ, અસામાજિક તત્વો, ટપોરીઓના ઘણા બધા અડ્ડાઓ અહીંયા પનપી રહ્યા હતા. જુગારના અડ્ડા હોય કે દારૂનો અડ્ડો હોય કે નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે પછી એનડીપીએસના મોટા મોટા ડ્રગ્સના રેકેટ પકડ્યા હોય. છેલ્લામાં છેલ્લી ફાયરિંગની ઘટના ઘટી એમાં અમે ગુસ્સી ટોકમાં અમારી ક્રાઇમ બ્રાન્ચે જેમને પકડ્યા છે એવી ગેંગો પણ અહીંયા એમને આશ્રય સ્થાન રહેલું હતું. આ સિવાય પણ આપણે વાત કરીએ તો શરીર સંબંધી ગુનાઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોર દેન 200 જે હિસ્ટ્રી સીટર્સ જે છે એ એનું અહીંયા આશ્રય સ્થાન હતું. આ જે ડિમોલિશન થયું છે એના માટે ચોક્કસ એવું કહી શકાય કે આ લોકો નાની નાની ઓડીઓ બનાવી અને એને ભાડે ચડાવી અને એની જે ઇન્કમ છે જે આર્થિક લાભ મેળવી અને એને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં જે કરતા હતા એ જે નેક્સસ છે આખું તૂટ્યું છે. અને વ્યાજખોરી જે છે કે એ જે પૈસો જે છે એ જે પણ જરૂરિયાતમંદ હોય એને ઊંચા વ્યાજે આપવાનું અને એને આખા વ્યાજના ચક્રમાં ફસાવી અને એનું શોષણ કરવાનું જે ચક્ર છે એ પણ આમાં તૂટશે. આખી સમગ્ર પ્રક્રિયા જે છે એની અંદર અમારી સ્પેશિયલ જે ટીમો હતી એ ક્વિક રિસ્પોન્સ ટીમ હોય કે પછી અમારું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય કે અમારી ક્રાઇમની ટીમો હોય એમે ખભા મળાઈને કામ કર્યું.